આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. અમૂલ ડેરીનો મોટો નિર્ણય. દૂધ ખરીદી ભાવમાં વધારો કરાયો છે. 1 જૂનથી પ્રતિ કિલો ફેટે ₹10નો વધારો અમલમાં આવ્યો છે. ભેંસના દૂધમાં પ્રતિ લીટર 61 થી 62 પૈસાનો વધારો. ગાયના દૂધમાં પ્રતિ લીટર 43 થી 45 પૈસાનો વધારો. અમૂલે પ્રતિ કિલો ફેટનો અંતિમ ભાવ ₹1035 જાહેર કર્યો છે. જે વધતા ખર્ચ હવે પશુપાલકના હિતમાં અમૂલનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો હાલમાં પશુપાલકો માટે આ મોટા સમાચાર છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા જનક પાસેથી મેળવીશું. જી જનક. સિદ્ધાર્થ, આ એશિયાની પ્રથમ નંબરની ડેરી અમૂલ આજે પશુપાલકોના હિતમાં એક નિર્ણય કર્યો છે. 1 જૂનથી 1 કિલોનું જે ફેટનું દૂધ હોય છે એમાં ₹10નો વધારો કર્યો છે અને જે ભેંસનું જે પ્રતિ લીટર છે એમાં 0.61 થી 0.72 પૈસાનો વધારો કર્યો છે. એ જ રીતે ગાયમાં દૂધના પ્રતિ લીટરમાં 0.43 થી 0.45. અમૂલે પ્રતિ કિલો ફેટનો અંતિમ ભાવ આજે 1035 જાહેર કર્યો છે. ગત વર્ષે આ ભાવ 1028 હતો. એટલે ચોક્કસ કહી શકાય કે કિલો જે પ્રતિ ફેટનો કિલોનો ભાવ છે એમાં ₹7નો વધારો કર્યો છે અમૂલે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતે જાણકારી મળી રહી છે તમામ પશુપાલકોને રાહતના સમાચાર અને ખુશીના સમાચાર છે. તો હાલમાં સ્થાનિક સ્વરાજના પરિણામના 30 દિવસે અમદાવાદને મળશે નવા મેયર. અમદાવાદને મળશે નવા મેયર અને ડેપ્યુટી મેયર. 26મી મેના મેયર ડેપ્યુટી મેયરના નામની જાહેરાત કરાશે. 26મી મેએ પ્રથમ સામાન્ય સભામાં કરાશે જાહેરાત. મેયર તરીકે હિતેશ બારોટ, ધરમસિંહ દેસાઈનું ચર્ચામાં છે નામ. જસુ ઠાકોર, રાજુ ઠાકોરના નામ ચર્ચામાં. મેયર માટે રોટેશનમાં ઓબીસી અનામત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દંડક અને પક્ષ નેતાના પણ નામ જાહેર થશે. તો હાલમાં મોટા સમાચાર મળી રહ્યા છે. જે 4 નામ છે તે મેયર પદની રેસમાં જોવા મળી રહ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ, હવે 1 મહિનાની અંદર કદાચ આ જે રીતે આપે જણાવ્યા છે, સમાચાર આવ્યા છે તે પ્રમાણે અમદાવાદ પાસે એક નવા મેયર હશે. સીધા ચોક્કસ જે રીતે અટકળો ચાલી રહી હતી કે કોણ અમદાવાદ શહેરના મેયર બનશે તે અટકળો ઉપર હવે અંત આવશે. સત્તાવાર રીતે જાહેરાત થઈ છે કે 26મી મેના રોજ અમદાવાદ મહાનગરપાલિકાની પહેલી સામાન્ય સભા મળશે અને આ સામાન્ય સભાની અંદર અમદાવાદ શહેરના નવા મેયર, ડેપ્યુટી મેયર, અમદાવાદ શહેરના ચેરમેન સ્ટેન્ડિંગ કમિટીના, પક્ષના નેતા અને પક્ષ દંડક, આ 5 હોદ્દાઓની જાહેરાત છે તે કરવામાં આવશે. મહત્વપૂર્ણ એ છે કે જે 1 મહિનો થઈ ગયો તેમ છતાં પણ નામોની ચર્ચા ચાલી રહી હતી કે કયા નામો આવશે, પરંતુ તે અટકળો ઉપર અંત આવી રહ્યો છે. 26મી મે અમદાવાદ શહેરને પોતાના પ્રથમ મેયર છે મળવા જઈ રહ્યા છે. બીજી તરફ હિતેશ બારોટ, ધરમસિંહ દેસાઈ, જસુ ઠાકોર, રાજુ ઠાકોર આ નામો ઉપર ચર્ચા ચાલી રહી છે. તો સાથે સ્ટેન્ડિંગ કમિટી માટે જયદીપ વકીલ, પ્રવીણભાઈ પટેલ હોય પટેલ છે એ નામની ચર્ચા ચાલી રહી છે. ડેપ્યુટી મેયર માટે અનુસુયા પટેલ, ડોક્ટર ચાંદનીબેન પટેલ એ નામની પણ ચર્ચા ચાલી રહી છે. પરંતુ ચોક્કસ એ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી આ વખતે કંઈક નવું કરવા માટે પંકાયેલી રહેલી છે, કંઈક નવું થશે. એ પણ એક માહિતી ગુજરાતીને મળી રહી છે. એક્સક્લુઝિવ માહિતી છે તે પ્રમાણે કદાચ નવા ચહેરાઓને પાર્ટી નવું સ્થાન આપી શકે છે. કદાચ જે લોકોએ હોદ્દા ભોગવી ચૂક્યા છે, ચેરમેન હોય, ડેપ્યુટી મેયરના હોય કે કોઈ પણ હોદ્દાઓ ભોગ્યા છે, તેઓને બાકાત કરવામાં આવશે અને નવા જે પ્રતિનિધિ ચૂંટાયા છે એ પ્રતિનિધિની અંદર તેઓને પસંદ કરાશે. બીજી તરફ આ વખતે અમદાવાદ શહેરનું જે મેયરનું પદ છે તે ઓબીસી રોટેશન પ્રમાણે અનામત રહ્યું છે. એટલે અમદાવાદ શહેરનો જે પ્રથમ નાગરિક હશે એ ઓબીસી સમાજમાંથી આવશે. એટલે પ્રતિનિધિત્વ ઓબીસી સમાજને અહીં વધશે. તો ડેપ્યુટી મેયરનું પદ છે તે સ્વર્ણ જ્ઞાતિ પટેલ સમાજમાંથી મળવાની સંભાવનાઓ વધી રહી છે. એ જ રીતે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ ક્યાંક ને ક્યાંક પટેલ સમાજનું પ્રભુત્વ રહે તે પ્રકારની પણ ચર્ચાઓ હાલ ચાલી રહી છે. ચોક્કસ અમદાવાદને 26મી તારીખે એટલે ઇલેક્શનના પરિણામના 30 દિવસ બાદ અમદાવાદની જનતાને અમદાવાદ શહેરના નવા મેયર કોણ હશે તે સત્તાવાર જાહેરાત થઈ જશે. આભાર પ્રણવ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે નામની ચર્ચા ચાલી રહી છે તે નામોની મહોર લાગે છે કે કેમ તે પણ જોવાનું રહ્યું. ગુજરાત આપના નવા સંગઠનની જાહેરાત થઈ છે. ગોપાલ ઇટાલિયાએ કરી છે નવા સંગઠનની જાહેરાત. ઈસુદાનના નેતૃત્વમાં નવી ટીમની જાહેરાત થઈ છે. કૈલાસદાન ગઢવી બન્યા છે પ્રદેશ ઉપપ્રમુખ. રામભાઈ તડુક, યુવરાજસિંહ જાડેજા ઉપપ્રમુખ છે. પાટીદાર નેતા જિગીશા પટેલ ઉપપ્રમુખ પદની જવાબદારી તેઓ મેળવી ચૂક્યા છે. કોળી નેતા બ્રિજરાજ સોલંકી યુવા મોરચાના પ્રમુખ. પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ બન્યા છે પાયલ સાંકરિયા. ઉચ્ચ શિક્ષિત, રમતગમતના ક્ષેત્રમાં ખૂબ નામના કમાયેલા સંગઠનના જાણકાર બેન જોયલબેનને પ્રદેશ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે. અમદાવાદ કચ્છી સમાજના પ્રમુખ
અને અગ્રણી સીએ કોર્પોરેટ જગતની અંદર જેમણે ખૂબ સારો એવો અનુભવ ધરાવે છે એવા સીએ કૈલાસદાન ગઢવીને પણ પ્રદેશ ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે. હા, હું લડીશ એવો નારો આપનારા અમારા આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકર્તા, ખૂબ જૂના સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાઈ દક્ષિણ ગુજરાતમાં સંગઠન મજબૂત કરવાનું કામ જેમણે કર્યું છે અને 2022ની ચૂંટણીમાં કામરેજ મત વિસ્તારમાં 1 લાખ કરતાં પણ વધુ મત મેળવીને જેમણે ડંકો વગાડ્યો છે એવા શ્રી રામભાઈ ધડુકને પ્રદેશ ઉપપ્રમુખ તરીકે સ્થાન આપવામાં આવે છે. નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકામાં હોદ્દેદારોની જાહેરાત થતાં જ વિવાદ સર્જાયો છે. પક્ષ દ્વારા નામો જાહેર કરતાની સાથે જ અસંતુષ્ટ નગરસેવકોએ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી. હોદ્દો ન મળવાથી નારાજ સભ્યોએ દંડક સહિતના આગેવાનોને રજૂઆત કરી હતી. કેટલાક સભ્યો ભાવુક પણ થયા હતા. આ દરમિયાન નગરપાલિકાના હોદ્દેદારોએ મીડિયાને કવરેજ કરતા અટકાવ્યા હતા. ત્યારે હાલ તો હોદ્દાઓ લઈને મામલો ગરમાયો છે. અમદાવાદથી સમાચાર. નીટ પેપર લીક મામલે વિરોધ યુથ કોંગ્રેસ દ્વારા નોંધાવવામાં આવ્યો છે. વિરોધ સિવિલ હોસ્પિટલમાં કેમ્પસ ખાતે દેખાવો કરવામાં આવ્યા. યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન બસ પર ચડીને કરવામાં આવ્યો છે. વિરોધ પ્રદર્શન દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો. જે નીટની પરીક્ષા પેપર રદ થવાને કારણે મોકૂફ રાખવી પડી હતી. રદ કર્યા બાદ ફરીથી નવી તારીખો જાહેર થઈ હતી. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પાસેથી મેળવીશું. પ્રણવ, કોંગ્રેસનો આ વિરોધ છે, સમર્થનમાં આવ્યા છે વિદ્યાર્થીઓના, શું વધુ જાણકારી? ચોક્કસ કહી શકાય પેપર સમગ્ર દેશમાં પડતા પડ્યા છે. આખું વિદ્યાર્થીઓના પર સૌથી મોટો ક્વેશ્ચન માર્ક ઉભો થયો છે. યુથ કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશની અંદર અલગ અલગ મોટા શહેરો છે તેમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરના બીજેમ મેડિકલ કેમ્પસની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યા હતા અને તેમાં દેખાવો સાથે બેઠક સમય દરમિયાન પોલીસ દ્વારા તમામ કરવામાં આવી છે. તમામ ભાઈભાગ હેઠળ ચોક્કસ તમામ લોકો માંગ કરી રહ્યા છે સરકાર રાજીનામું આપે સાથે ધરપકડ કરવે કરી રહ્યા છે. જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતે પ્રણવે પણ જણાવ્યું છે, સમર્થનમાં આવ્યા છે વિદ્યાર્થીઓના અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સુરતના ભટાર વિસ્તારમાં તસ્કરોનો આતંક. એક જ રાતમાં 4 દુકાનના તૂટ્યા તાળા. મેડિકલ સ્ટોરને બનાવ્યા નિશાન. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. શટર ઊંચું કરી દુકાનમાં પ્રવેશ્યા. રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા. ખટોદરા પોલીસે તપાસ આરંભી છે. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો. 1 2 નહીં 4 દુકાનની અંદર આ ઘૂસ્યા હતા. આરોપીઓ જે છે તે પહેલાથી રેકી કરીને ગયા કે શું, તેને લઈને પણ વાત ચાલી રહી હતી. કેમ કે તપાસમાં જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેમાં એ પણ જાણવા મળી રહ્યું છે કે રેકી કરેલા હોય, જાણકાર હોય તે રીતે તેઓ આવ્યા છે અને તે રીતના ચોરીને અંજામ આપ્યો છે. પોલીસ હાલમાં સીસીટીવીની મદદથી તપાસ કરી રહી છે. મોરબી દુષ્કર્મ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે માંગ્યો છે રિપોર્ટ. રાજ્ય સરકાર પાસે 1 સપ્તાહમાં રિપોર્ટ માંગાયો છે. ડીજીપી અને મુખ્ય સચિવને તાત્કાલિક અહેવાલ આપવા આદેશ કર્યા છે. ભાડાના બદલામાં મકાન માલિકે આચર્યું હતું કૃત્ય. પિતાએ જ સગીર દીકરીનો સોદો કર્યો હોવાનો થયો હતો ખુલાસો. મોરબી દુષ્કર્મ મામલે હવે રાષ્ટ્રીય મહિલા આયોગે પણ ઝંપલાવ્યું છે અને સગીરાના યૌન શોષણ મામલે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ સમગ્ર મામલાની ગંભીરતાને જોતા રાજ્ય સરકાર પાસે 1 સપ્તાહમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે. ભાડાના બદલામાં મકાન માલિકે ભાડુઆતની પત્ની અને સગીર દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને દીકરીના પિતાએ પણ પોતાની દીકરી અને પત્ની મકાન માલિકને સોંપી દીધી હતી. મકાન ભાડાના બદલામાં સગીરાના શોષણના આરોપ બાદ તંત્ર દોડતું થયું. મોરબી દુષ્કર્મ કેસમાં હવે NCW એક્શન મોડમાં છે. આ સમગ્ર મામલે ગુજરાતના ડીજીપી અને મુખ્ય સચિવને તાત્કાલિક અહેવાલ આપવા આદેશ કરાયા છે. અરવલ્લીના મોડાસામાં કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. એક કૂવામાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા સમગ્ર મામલો હવે જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટનામાં સામે આવ્યું કે લગ્ન પહેલા માતા બની જતા યુવતી અને તેની માતાએ આબરૂ જવાની બીકે રાત્રે પ્રસૂતિ કરાવ્યા બાદ આ પાપ આચર્યું હતું. માસૂમ નવજાત શિશુને લાલ કપડામાં લપેટીને ઘરની બાજુમાં આવેલ કૂવામાં ફેંકી દીધું હતું. પોલીસે આ કળયુગી માતા અને નાની બંનેની ધરપકડ કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પહાડપુર પાસે માજુમ જળ સોસાયટી છે અને બાજુમાં આવેલ કૂવામાંથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવે છે. અનુસંધાને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો
અને ગુનો રજીસ્ટર થયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરડી ચૌધરી દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી, ટેકનિકલ ડેટા અને જે હ્યુમન ઇન્ટેલિજન્સથી માહિતી મેળવવાનું શરૂ કરવામાં આવે. રાજકોટ સગીરવયની દીકરી માટે સોશિયલ મીડિયા ખતરો સાબિત થયું છે. 14 વર્ષીય સગીરા સાથે ગેંગરેપની બની ઘટના. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ. ભોગ બનનારની સગીરવયની બહેનપણી સહિત 8 સામે ફરિયાદ. કુખ્યાત મિહિર કુંગસિયા સહિત 8 વિરુદ્ધ ફરિયાદ થઈ છે. સગીરા સાથે કારમાં 1 કલાકમાં 3 વ્યક્તિઓએ આચર્યું કૃત્ય. પોલીસે 4 આરોપીઓને સકંજામાં લીધા. સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરા આરોપીઓના સંપર્કમાં આવી હતી. આરોપીઓની ઓળખ ભોગ બનનારને તેની સગીરવયની બહેનપણીએ કરાવી હતી. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે રાજકોટની અંદર આ સમગ્ર ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું. અંકિત, ફરી એક વખત સોશિયલ મીડિયા જે છે તે ટ્રેપનું સાધન બન્યું છે. એક સગીર વયની દીકરી સાથે આ રીતના દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. શું વધુ જાણકારી? ચોક્કસથી સિદ્ધાર્થ, વાત કરવામાં આવે તો રાજકોટ ગ્રામ્ય બાદ રાજકોટ શહેરમાં પણ સગીર વયની દીકરીઓ માટે સોશિયલ મીડિયા છે તે ખતરારૂપ બન્યું હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરા દ્વારા પોતાની સગીર વયની બેનપણી તેમજ ડેવિલ ઉર્ફે સાહિલ ઉર્ફે ઝેરી તેમજ કુખ્યાત મિહિર કુગસિયા કે જે અગાઉ 3 વખત રાજકોટ શહેર પોલીસ દ્વારા ઝડપાઈ ચૂક્યો છે. અને મિહિર કુગસિયા છે તે પોતાની ઓળખ છે તે પોલીસ તરીકે આપતો હતો અને નકલી પોલીસ બનીને લોકો સાથે ઠગાઈ કરતો હોવાનું છે તે પણ સામે આવ્યું છે. સાથોસાથ રજાક ઠેબા, ધવલ, આસિફ શાહદાર તેમજ સુલતાન ચવાણ સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ છે તે પોલીસ ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે. અને પોલીસ દ્વારા 4 જેટલા વ્યક્તિઓની છે તે હાલ અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે. સગીરા દ્વારા જણાવવામાં આવ્યું છે કે 15 માર્ચ 2026 થી લઈ 16 મે 2026 દરમિયાન તેણીની સાથે સોરઠિયાવાડીના બગીચા ખાતે, સાથોસાથ જંગલેશ્વર વિસ્તારમાં તેમજ બસ સ્ટેશનની પાછળ આવેલી 2 જેટલી હોટલમાં તેમજ બસ સ્ટેશનમાં આવેલી હોટલ સહિતના સ્થળોએ આરોપીઓ દ્વારા દુષ્કૃત્ય છે તે પણ આચરવામાં આવ્યું હતું. સાથોસાથ માત્ર 1 જ કલાકની અંદર 3 જેટલા આરોપીઓએ વારાફરતી તેણીની સાથે કારની અંદર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ છે તે નોંધાઈ છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે વ્યક્તિઓ છે તેને લઈને વધુ પૂછપરછ પોલીસ પણ કરશે. ગુજરાત એટીએસ તપાસ એજન્સીઓને ડાર્ક વેબ, ડ્રગ્સ અને ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો મોટો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. તપાસ દરમિયાન અંદાજે 226 કરોડ રૂપિયાના શંકાસ્પદ ક્રિપ્ટો વ્યવહારો સામે આવ્યા છે. તપાસમાં ઈરાન, યમન, ઇઝરાયલ, અમેરિકા અને રશિયાની પ્રતિબંધિત સંસ્થાઓ સાથે નાણાકીય વ્યવહારોના પુરાવા મળ્યા છે. શંકાસ્પદ આઈપીઓ ધ્યાને આવે. એ શંકાસ્પદ આઈપીઓ ઉપર કામ કરતા એક આઈપી ભારત દેશનું મળેલું, જે આઈપી સીધું સંકળાયેલું હતું artemislab.cc. આ ડાર્ક વેબ અને ઓનલાઈન ડ્રગ્સનો ખૂબ મોટો કારોબાર કરે છે અને વિશ્વ આખામાં કુખ્યાત છે. એનું ફંડિંગ અમદાવાદના એક ક્રિપ્ટો વોલેટમાં આવેલ હોવાનું જણાયું. આ ક્રિપ્ટો વોલેટ જે છે મોહસિન મુલાની નામના વ્યક્તિનું હતું. મોહસિન મુલાનીના નાણાકીય ક્રિપ્ટોના વ્યવહારો તપાસ કરતા અન્ય 9 જેટલા ક્રિપ્ટો વોલેટ ધ્યાનમાં આવેલા. જે મોહસિન મોલાની, મોહમ્મદ ઝુબેર, પોપટિયા સહિત અનેક આરોપીઓના ક્રિપ્ટો વોલેટમાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા. મોનેરો જેવી ટ્રેસ ન કરી શકાય તેવી ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાના ગુપ્ત વ્યવહારો કરાયા હોવાનું સામે આવ્યું છે. આમ આ લોકોના વોલેટ અલગ અલગ ક્રાઇમ સિન્ડિકેટ, ટેરર નેટવર્ક અને ડ્રગ સિન્ડિકેટ સાથે જોડાયેલા હતા. આ લોકો પૈસા મેળવતા એ ડર્ટી ક્રિપ્ટોને કન્વર્ટ કરીને મોકલતા હતા. અમદાવાદથી સમાચાર હાલમાં કે જે રીતની ઘટના જોવા મળી રહી હતી તે પ્રમાણે સફળતા મળી છે. વધુ એક અન્ય સમાચાર પણ અમદાવાદથી કે જ્યાં આગળ 5 કલાક બાદ પણ આગ બેકાબુ છે. મોરૈયા બ્રિજ નજીક કંપનીમાં ભીષણ આગ જોવા મળી છે. ચાંગોદર મોરૈયા હાઈવે પરની કલરની કંપનીમાં લાગી હતી આગ. કંપનીમાં આગના કારણે દૂર દૂર સુધી આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. ફાયર વિભાગની 100 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે છે. આગ પર કાબુ મેળવવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આગને કાબુમાં લેવામાં હજી સુધી સફળતા નથી મળી. કંપનીમાં મોટી માત્રામાં સોલ્વન્ટ અને થિનરનો જથ્થો હોવાથી આગ વધુ વિકરાળ બની રહી છે. અમદાવાદ ફાયર વિભાગની મદદ લેવાઈ રહી છે. ચાંગોદર જીઆઈડીસી અને નગરપાલિકાના ફાયરની પણ મદદ લેવાય છે. આગની ઘટનામાં કોઈ પણ જાનહાની નથી થઈ તે જાણકારી છે તે પ્રમાણે, પરંતુ આગના જે
દ્રશ્યો છે, ધુમાડો જે છે તે આપ જુઓ કે કિલોમીટરો દૂર જોવા મળી રહ્યો છે. 5 કલાકથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજી સુધી આગ કાબૂમાં નથી આવી. બપોર દરમિયાનની આગ જે છે તે હજી પણ પરિસ્થિતિ કાબૂમાં ન હોય તે પ્રમાણેના દ્રશ્યો છે. ઘટના સ્થળથી ન્યૂઝ 18 સંવાદદાતા ઋત્વિજ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. ઋત્વિજ, શું પરિસ્થિતિ છે હાલમાં આગને લઈને? આગ કાબૂમાં લેવા માટે કેટલા ફાયર ટેન્કરોની મદદ લેવામાં આવી રહી છે? શું હાલમાં જોવા મળી રહ્યું છે? સિદ્ધાર્થ, હાલમાં પણ આગ છે તે બેકાબુ જોવા મળી રહી છે. હું આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો હાલની અંદર પણ જે આગના ધુમાડા છે તે અનેક કિલોમીટરો દૂરથી જોવા મળી રહ્યા છે. કારણ કે વાત કરીએ તો લગભગ 1 વાગ્યાની આસપાસ છે તે આ આગ લાગવાનો બનાવ બન્યો હતો અને જ્યારે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ત્યારે ફાયર બ્રિગેડની ટીમ છે તે તાત્કાલિક આ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા માટેના તમામ પ્રયત્નો શરૂ કર્યા હતા. હાલ પણ વાત કરીએ તો હાલ અત્યારે લગભગ 16થી વધારે ફાયર બ્રિગેડની ગાડીઓ છે તે ઘટના સ્થળ પર છે અને આગ પર કાબુ મેળવવા માટેના તમામ પ્રયત્નો શરૂ કરવામાં આવી રહ્યા છે. ચારે બાજુથી જે પાણીમારો છે તે કરવામાં આવી રહ્યો છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જે પ્રકારે સોલવન્ટ અને થિનરનું પ્રમાણ વધારે હોવાના કારણે આગ બેકાબુ બની હતી અને આગ છે તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. મહત્વની બાબત એ છે કે 1 વાગ્યાની આસપાસનો આ બનાવ છે. હાલ પણ આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે ફાયર બ્રિગેડના જવાનો છે તે આગ પર કાબુ મેળવવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. કારણ કે આગ છે જે સમગ્ર જે ફેક્ટરી છે તેમાં પ્રસરાઈ ચૂકી છે અને ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. મહત્વની બાબત એ છે કે લગભગ અત્યાર સુધીમાં 16થી વધારે ફાયર ફાઇટરો છે તે ઘટના સ્થળ પર આવ્યા હતા અને હાલ પણ આગને કાબુ મેળવવા માટેના તમામ પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી રહી છે. શરૂઆતના તબક્કે જ્યારે 1 વાગ્યાની આસપાસ ત્યારે આ બનાવ બન્યો હતો ત્યારે જે અહીં સ્થાનિક ફાયર બ્રિગેડ છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને હવે આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર જે પ્રકારે નુકસાન જોવા મળી રહ્યું છે. મોટાભાગના શેડ છે તે પણ અહીં પડીને ખાક થઈ ગયા હતા. સોલવન્ટ અને થિનરના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે અને હજી પણ પાણીમારો છે તે કરવામાં આવી રહ્યો છે. જી, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે તે દ્રશ્યો જોઈ રહ્યા હતા તે પ્રમાણે આગને કાબૂમાં લેવાના પ્રયાસ હજી પણ ચાલી રહી છે. સફળતા હજી પણ ફાયર વિભાગની ગાડીઓને નથી મળી. સુરતથી સમાચાર. ધારુકા કોલેજ પાસે અકસ્માત. પૂર ઝડપે આવતી બેકાબુ કાર BRTS રેલિંગ સાથે અથડાઈ. કારના આગળના ભાગને ભારે નુકસાન થયું છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટના અંગે પોલીસે તપાસ જે છે તે શરૂ કરી છે. તો કારના આગળના ભાગને ભારે નુકસાન થયું છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ અકસ્માત કઈ રીતે થયો, કઈ રીતે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ તેને લઈને પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સુરતના કઠોર ગામમાં જમીન વેચાણના બહાને 5.75 કરોડથી વધુની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. ઇકોસેલે 5 આરોપીઓને ઝડપી હાથ ધરી છે કાર્યવાહી. જમીન દલાલ રવિકુમાર કોલડિયાએ વિદેશ રહેતા મૂળ માલિકોની ખોટી સહીઓ અને દસ્તાવેજો બનાવી ફરિયાદી પિયુષકુમાર સાસપરા સાથે આ સોદો કર્યો હતો. સમગ્ર કૌભાંડમાં યસ બેંક અને IDBI બેંકના બ્રાન્ચ કર્મચારીઓએ મદદ કરી હતી. આરોપીઓએ મૂળ માલિકના નામે બોગસ ખાતા ખોલીને કરોડો રૂપિયા ટ્રાન્સફર કરી ઉપાડી લીધા હતા. એટલું જ નહીં, ખાતું ખોલાવવા ઉપયોગમાં લેવાયેલા સિમ કાર્ડ ડિસ્ટ્રીબ્યુટર સંજયભાઈ ધંધુકિયાએ ગેરકાયદેસર રીતે પૂરા પાડ્યા હતા. ઇકોસેલે આ મામલે યસ બેંકના સેલ્સ ઓફિસર સંદીપ કુમાર પેલુદરિયા, આઝાદ ખાન પઠાન, રિલેશનશિપ મેનેજર શિવાની પટેલ, IDBI બેંકના એક્ઝિક્યુટિવ યાજ્ઞિક વગાસિયા અને સિમ કાર્ડ ડિસ્ટ્રીબ્યુટરની ધરપકડ કરી છે. સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ઇકોસેલ દ્વારા હાલ આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને અન્ય સંડોવાયેલા આરોપીઓને પકડવા વધુ તપાસ ચલાવવામાં આવી છે. ફરિયાદીની ફરિયાદના આધારે આ સમગ્ર બનાવ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ગુનામાં જે કહ્યું એ પ્રમાણે યસ બેંક અંકલેશ્વરના કર્મચારીઓ સંદીપ કુમાર રણજીત પિલુદરિયા, આઝાદ ખાન પઠાણ, શિવાની સામંતભાઈ પટેલ અને એ જ રીતે IDBI બેંક ઘોડદોડ રોડના જે કર્મચારી છે યાજ્ઞિક વઘાસિયા, એમ કુલ 4 બેંકના જે તે સમયના કર્મચારીઓની આ મ્યુલ એકાઉન્ટ ખોલી આપનારા કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. અને સાથે સાથે આ જે બોનાફાઇડ જમીન માલિકો છે એમના ફેક સિમ કાર્ડ બનાવી આપનાર જે વોડાફોન કંપનીના ડિસ્ટ્રીબ્યુટર એજન્સીનો જે ચલાવતો હતો સંજય ધંધુકિયા, એને પણ ધરપકડ કરવામાં આવી છે. કુલ 5 આરોપીની ધરપકડ આ ગુનાના કામે કરવામાં આવી છે.
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના કુખ્યાત બદમાશ આનંદસિંહ ઉર્ફે શોલેસિંહ જોનપુરવાળાની બાયોડાયવર્સિટી પાર્ક નજીકથી ધરપકડ કરી. આરોપી આનંદસિંહ પર ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા કુલ 1.50 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી 2 દેશી પિસ્તલ અને 6 જીવતા કાર્ટિજ જપ્ત કર્યા છે. એનું નામ આનંદસિંહ ઉર્ફે સોલેસિંહ ઉર્ફે સચિનસિંહ અશોકસિંહ ઠાકુર. આ વ્યક્તિ પોતે જોનપુરનો છે. એની ધરપકડ કરવામાં આવી છે. આનંદસિંહના કબજામાંથી 2 પિસ્ટલ અને 6 જીવતા રાઉન્ડ મળેલા છે. આનંદસિંહની વધુ પૂછપરછ કરતા આ આનંદસિંહ એ જોનપુરની સોલે ગેંગનો મુખ્ય આરોપી છે. આ સોલે ગેંગ આ આનંદસિંહે બનાવેલી છે. આનંદસિંહ એ પોતે પોતાનું નામ પણ આનંદસિંહ ઉર્ફે સોલેસિંહ તરીકે ઓળખાવે છે. જામનગર ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ. કર્મચારીએ સરકારી નાણાં અંગત ફાયદા માટે ખાતામાં ટ્રાન્સફર કર્યાની ફરિયાદ. ડેન્ટલ કોલેજના ડીન ડોક્ટર નયના પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓએ આ કૌભાંડની જામનગર સિટી બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હવે છેલ્લા 3 મહિનામાં મારી જાણ બહાર કઈ રીતે એણે ચેકમાં મારી જાણ બહાર સહીઓ લઈ અથવા તો કંઈ પણ અંદર ચેડા કરીને ઘણા બધા ટ્રાન્ઝેક્શન કરાવી લીધા છે, જેની જાણ થતાં અમે તાત્કાલિક આ વિશે તપાસ કરી અને પોલીસમાં ફરિયાદ કરેલ છે અને પોલીસમાં આગળ તપાસ ચાલે છે. સમાચારોમાં બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.